જયેશભાઈની વાત કરી રહી છું. આપણી સાથે અત્યારે આ પોડકાસ્ટમાં જોડાયા છે જયેશ રાદડિયા, અને જયેશભાઈથી જાણીશું કારણ કે હવે એમને એક નવી યાત્રા શરૂ કરી છે અને આ છે 511 દીકરીઓના સમૂહ લગ્નની. જયેશભાઈ, નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. 511 દીકરીના લગ્ન, આમ તો એક દીકરી હોય તો પિતાને આખી જિંદગી એમાં જતી રહે કે એનું કન્યાદાન કરવાનું છે. 511 દીકરીઓના લગ્ન, આ વિચાર કઈ રીતે આવ્યો અને આ વિચાર ઉપર કઈ રીતે તમે એને ઇમ્પ્લિમેન્ટ કર્યો? કે જામકુણા તાલુકા લેવા પટેલ કન્યામારી છાત્રાલય અને જે જગ્યા ઉપર આપણે બેઠા છીએ 1992-93માં એક પછાત એવા તાલુકાની અંદર લેવા પટેલ કન્યા છાત્રાલય સ્થાપવાનું વિચારવામાં આવ્યું. જે તે વખતે મારા પિતાશ્રી વિઠ્ઠલભાઈ અને એ વખતના જામકુણા તાલુકાના અમારા આગેવાનો, સમાજના આગેવાનો, કે પછાત એવા તાલુકાની અંદર એક છાત્રાલયની શરૂઆત કરવામાં આવી. કારણ કે ત્યારે એટલા વર્ષો પહેલાં કન્યા કેળવણી, દીકરીઓનું શિક્ષણ, દીકરાઓનું શિક્ષણ અને ખૂબ મોટી મુશ્કેલીઓ ત્યારે હતી. અને 92-93ની અંદર શરૂઆત થઈ. મારે આજે ગૌરવ લેવું પડે જામકુણા તાલુકાના લેવા પટેલ સમાજનું અને એ વખતના આગેવાનોનું. કારણ કે 1991-92 એ વર્ષની અંદર ખૂબ મોટી મુશ્કેલી હતી. પછાત એવો નાનો એવો મારો જામકુણા તાલુકો હતો અને ત્યારે ગામડાની અંદર પરિસ્થિતિ, કદાચ પરિવારોએ નાના એવા મકાનો હતા, ઝૂંપડા ટાઈપના મકાનો કહી શકાય તો પણ એવા મકાનો હતા, ઉપર નળિયા નહોતા બેઠલા. એ પરિસ્થિતિની અંદર શરૂઆત થઈ અને 92-93ની અંદર જામકુણા કન્યા છાત્રાલયનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. અને ત્યારે લગભગ બહારની વસ્તુનું દાન જુદું હશે પણ જામકુણા તાલુકાએ ત્યારે 91 લાખ રૂપિયાનું દાન એ વખતમાં આ છાત્રાલય બનાવવા માટે ત્યારે આપ્યું અને ત્યારથી છાત્રાલય અને કન્યા કેળવણીની શરૂઆત થઈ. 1993માં શરૂઆત થયા પછી 1994ની અંદર પ્રથમ સમૂહ લગ્નનું આયોજન મારા પિતાશ્રીએ નક્કી કર્યું કે ભાઈ સમૂહ લગ્નનું આયોજન કરશું. અને ત્યારે લગભગ મને ખ્યાલ છે 13 દીકરીઓના સમૂહ લગ્નથી આ શરૂઆત થઈ. એક સમય ત્યારે એવો હતો, પાટીદાર પરિવાર, સમાજ, પરિસ્થિતિઓ નબળી હતી પણ સમૂહ લગ્નનું નામ આવે, સમૂહ લગ્નમાં જોડાવું, ત્યારે પરિવાર વિચાર નહોતો કરતો અને આગળ પણ નહોતા વધતા. એટલે 13 દીકરીથી શરૂઆત થઈ. આજે 511 દીકરીઓ લેવા પટેલ સમાજની ભવ્ય સમૂહ લગ્ન કરવા માટે જે છે. એટલે એ વિચાર, પ્રેરણા એ 1994થી શરૂઆત થઈ. પહેલો સમૂહ લગ્ન આ જ જગ્યા ઉપર 13 દીકરીઓથી આજે 9મો શાહી સમૂહ લગ્ન કરવા માટે હું આગળ વધી રહ્યો છું. પણ કારણ કે વિઠ્ઠલ રાદડિયાને અત્યારે એમની જ આ કર્મભૂમિમાં હું બેઠેલી છું અને વિઠ્ઠલ રાદડિયાની વાત કરું તો છોટે સરદારના નામથી તેમને અહીંયા સૌરાષ્ટ્રમાં જાણીતા હતા. અને છોટે સરદાર, કારણ કે જે રીતે આખું વિઠ્ઠલભાઈનું સમાજકારણ હતું એને આ પ્રેરણા કઈ રીતે મળી? કારણ કે શરૂઆતમાં તો લોકો પણ નહીં આવતા હોય એમની સાથે જોડાવા માટે, કારણ કે ક્યાંક દરેકને એવું લાગતું હોય કે મારી દીકરી, એટલે મારા બાજુવાળાએ સારા લગ્ન કર્યા છે તો હું પણ મારી દીકરીના સારા લગ્ન કરીશ. વિચાર તો ત્યાંથી હતો કે વિઠ્ઠલભાઈની, મારા પિતાશ્રીની રાજકારણની શરૂઆત થઈ 1985ની અંદર. પ્રથમ વખત જામકુણા તાલુકા પંચાયતના પ્રમુખ બન્યા. પછી 1990માં વિધાનસભાની ચૂંટણી આવી અને ભારતીય જનતા પક્ષમાંથી પ્રથમ વખત 1990માં ધારાસભ્ય બન્યા. પછી ધારાસભ્ય બન્યા પછી એક વિચાર એવો કે ભાઈ આ વિસ્તાર કે જ્યાંથી હું પ્રતિનિધિત્વ કરું છું, પછાત એવો તાલુકો છે. જામકુણા તાલુકો કોઈ આજની તારીખે કોઈ મોટા ઇન્ડસ્ટ્રી જેવા અહીંયા કોઈ નથી. પછાત તાલુકો તો એક મનની અંદર બનતી કે ભાઈ કન્યા કેળવણીનું સારું કામ થાય. સમાજ આવડો મોટો લેવા પાટીદાર સમાજ છે તો સમાજનું પણ કંઈક કામ થવું જોઈએ. અને એ વખતે વિચાર તાલુકાના લોકો સમક્ષ રજૂ કર્યો અને ત્યારથી આ કન્યા કેળવણી. અને મનમાં પહેલેથી એમને હતું કે ભાઈ આવડા મોટા સમાજની અંદર કોઈએ શરૂઆત કરવી પડશે. અને એ વખતમાં શરૂઆત કરવી ખૂબ મોટી મુશ્કેલી. કીધું કે ત્યારે ડોનેશન, આયોજન કરવું, આયોજન કર્યા પછી કે ભાઈ સમાજ સાથે ચાલશે કે નહીં ચાલે, લોકો એમાં જોડાશે કે નહીં જોડાય, પણ હિંમત હતી એમની પાસે, કામ કરવાની ક્ષમતા હતી અને જે નિર્ણય કર્યો એનું પરિણામ લઈ આવતા. એટલે ત્યારે 1993માં એ વર્ષમાં કીધું કે ખૂબ ઓછી આવી સંસ્થાઓ હશે કન્યા કેળવણીની. અને ત્યારે મારે જામકુણાની અંદર શરૂઆત થઈ અને ત્યારથી લગભગ આજ સુધી સતત અમે આમાં આગળ વધી રહ્યા છીએ. કારણ કે વિઠ્ઠલભાઈએ કર્યું અને જયેશ રાદડિયા કરશે, આમાં કેટલો ફરક લાગે તમને? કારણ કે તમારું જવાબદારી વધી જાય છે. 100% વિઠ્ઠલભાઈનું
નેતૃત્વ હતું, એને કામ કરવાની પદ્ધતિ એ વિઠ્ઠલભાઈનું હતું. એમની હયાતીની અંદર સ્વાભાવિક હું પોલિટિક્સમાં પણ આવી ગયો હતો. એમની હયાતીમાં જ આ સંસ્થાની મેં પ્રમુખ તરીકેની જવાબદારી પણ સંભાળી હતી અને સાથે સાથે કામ કરતો. પણ એક ત્યારે એની છત્રછાયા હતી. એટલે સ્વાભાવિક એક બાપ એક દરજ્જે કામ કરતા હોય, આવડી તાકાતવાળા વ્યક્તિ હોય, એની છત્રછાયા હોય તો સ્વાભાવિક મને કામ કરવામાં મુશ્કેલી ન પડે. કીધું કે તૈયાર પ્લેટફોર્મ આખું હોય એટલે મુશ્કેલી ન પડી. પણ એમની ગેરહાજરીમાં જ્યારે એમનું અવસાન થયું ત્યારે 100% જવાબદારી મારી ઉપર આવી. પોલિટિક્સ આખું, મારી રાજકોટ જિલ્લા સહકારી બેંક જે ખેડૂતોની સંસ્થા છે, આવડી મોટી સમાજની પ્રવૃત્તિઓ, મારી જામકુડાની છાત્રાલય, રાજકોટની અંદર છાત્રાલય છે, એ સિવાયના ગામડાની અંદર સમાજ ભવનો બનતા હોય, નાથદ્વારાની અંદર સમાજ છે, દ્વારકાની અંદર સમાજ છે, હરિદ્વાર મથુરામાં અમે કામ કરવા માટે જઈ રહ્યા છીએ. એટલે એ જવાબદારી એક સીધી મારી ઉપર આવતી હતી. એટલે ત્યારે થોડીક વાર બે ઘડી વિચાર પણ આવ્યો હોય કે આ જવાબદારી આપણે નિભાવી શકશું. જે લોકોએ અપેક્ષા આપણી ઉપર રાખી છે, વિશ્વાસ મૂક્યો છે, જે સમાજની અપેક્ષા છે એમાં ખરા ઉતરશું, કામ થશે નહીં થાય, એમની ગેરહાજરી છે અત્યાર સુધી ચાલતું હતું. એક ઘડીક વાર વિચાર આવ્યો કે ભાઈ આને આગળ લઈ જવું કે આપણે બંધ કરી દેવું. પણ છતાં કીધું કે વર્ષોથી જે કંઈ અહીંયા સુધી પહોંચ્યા હોય તો સ્વાભાવિક અમારો વિસ્તાર સ્ટાર્ટિંગમાં 1990થી ગણો તો ધોરાજી જામકુડા મારી વિધાનસભા સીટ હતી. 2012થી જેતપુર અને જામકુડાની બેડી કે 40 વર્ષથી લોકોનો સહકાર, કીધું કે જનરેશન ચેન્જ થઈ ગઈ, પેઢી બદલી ગઈ અને 40 વર્ષથી એક જ વિસ્તારની અંદર લોકો તમને સ્વીકારતા આવતા હોય, ગમે એવી પરિસ્થિતિમાં તમને સ્વીકારે, લોકોએ તમારી પર ભરોસો મૂક્યો હોય, લોકોની તમારી પર અપેક્ષા હોય અને એના ભરોસાને સહકાર થકી અહીંયા સુધી પહોંચ્યા હોય. રાજકોટ જિલ્લા સહકારી બેંક તો વિઠ્ઠલભાઈ 25 વર્ષ એના ચેરમેન તરીકે રહ્યા. એક શૂન્યમાંથી સર્જન રાજકોટ જિલ્લા સહકારી બેંક અને ખેડૂતો માટે કર્યું. એટલે આખા જિલ્લાના ખેડૂતોનો ભરોસો અને એ ભરોસો એ એમને નથી ઊભો હતો. એટલે નક્કી કર્યું કે ભાઈ આવડો મોટો ભરોસો અહીંયા સુધી લોકોએ પહોંચાડ્યા છે અને હવે કદાચ આપણે પીછેહટ કરી દઈએ કે મૂકી દઈએ તો સમાજનો આવડો મોટો ભરોસો જે મૂકેલો હોય એ આપણા માટે વ્યાજબી નથી. એટલે 2017ની હું ચૂંટણી લડ્યો ત્યારે વિઠ્ઠલભાઈ બી મારા હોસ્પિટલે જતા, કોમાન પરિસ્થિતિમાં હતા અને ત્યારે પણ 2017નું ઇલેક્શન આવ્યું અને કે લોકોએ એટલો બધો સહકાર આપ્યો હોય તો મારી જવાબદારી વ્યક્તિગત બને છે કે આ ફિલ્ડ મારે મૂકવું ન જોઈ અને આશીર્વાદ થકી તાકાતથી હું આમાં આગળ વધીશ. અને આજે લગભગ 6-7 વર્ષનો સમયગાળો થયો એને હું અત્યારે આગળ લઈ જઈ રહ્યો છું. કારણ કે તમે કહી રહ્યા છો પાટીદાર 2017ની તમે વાત કરી, પાટીદાર આંદોલન ચાલતું હતું અને પાટીદાર આંદોલનમાં પ્રવાહ એટલે સમાજથી અલગ તમે હતા. તો ત્યારે તમને લાગતું હતું કે વિઠ્ઠલભાઈ છે પણ છતાં ક્યાંક સમાજ કદાચ આ વસ્તુને નહીં એક્સેપ્ટ કરે તો? ના, એટલો તો વિસ્તાર ઉપર અને સમાજ ઉપર ભરોસો હોય. કારણ કે મારી વિધાનસભાનો વિસ્તાર કે મારો સમાજ, ભરોસો અને વિશ્વાસ એટલા માટે કે વર્ષોથી આ ફિલ્ડની અંદર કામ કર્યું છે. હું જ્યાં પણ જાઉં તો મારા વિસ્તારમાં ક્યાંય રાજકીય સંબંધ ન હોય, મારો પરિવારની સંબંધી માફક કાયમી માટે ગયો છું. આજે પણ તમે આવ્યા, આપણે ઇન્ટરવ્યૂ માટે નહોતું તો સવારથી મારે આવડો મોટો પ્રસંગ તૈયાર છે, છતાં ગ્રામ્ય વિસ્તારમાં તે લગ્નગાળાની સિઝન ચાલુ છે તો હું નાના માણસની ઘરે પણ પ્રસંગમાં હાજરી આપવામાં 5 મિનિટ માટે ગયો. મારી જવાબદારી, મારી ફરજ છે. એટલે એક વિસ્તાર ઉપર મજબૂત પહેલેથી ભરોસો છે કે ગમે એવી પરિસ્થિતિ આવશે, મારો વિસ્તાર અમને ક્યારેય છોડ્યો નથી, સામે અમે વિસ્તારને નથી છોડ્યો. એટલે કોઈ રાજનીતિમાં ટેન્શન ત્યારે પણ નહોતું. પ્રશ્નો 2017ની ચૂંટણીમાં અનેક હતા પણ કીધું કે વિસ્તાર અને સમાજ ઉપર ભરોસો હતો કે જ્યાં તમે વર્ષોથી કામ કર્યું હોય. આજે આવડા નાના એવા તાલુકાની અંદર આવડી સંસ્થા, આજે અનેક હજારો દીકરા દીકરીઓ અહીંયા અભ્યાસ કરે છે અને એ સમાજની પ્રવૃત્તિ એટલે સમાજ ઉપર પણ ભરોસો હોય કે એવા સમયે કે જ્યારે અમારે જરૂરિયાત હોય, હું કાયમી માટે રાજનીતિમાં કહું છું કે ભાઈ 5 વર્ષે એક વખત મત માગવાનો તે દિવસે મારો અધિકાર છે. 5 વર્ષે એક વખત મત માગવાનો, કારણ કે 5 વર્ષ સુધી લોકોની વચ્ચે રહ્યા છે, જ્યાં મુશ્કેલી આવે ત્યાં લોકોની વચ્ચે અમે ગયા છીએ અને તે દિવસે એટલે તે દિવસે 2017માં ટેન્શન નહોતું. એ ચૂંટણી તો અઘરી મુશ્કેલી વાળી હતી, ત્યારે પણ વિઠ્ઠલભાઈની ગેરહાજરી હતી, મારા માટે પહેલી ચૂંટણી હતી, છતાં કીધું મારા વિસ્તાર ઉપર મને ભરોસો હતો ત્યારે મને ટેન્શન નહોતું ત્યારે. અચ્છા, કારણ કે વિઠ્ઠલભાઈ માટે એવું કહેવાય કે સામા પ્રવાહે ચાલતા, એ ક્યારેય પ્રવાહની સાથે નથી ચાલ્યા. નરેન્દ્રભાઈએ જ્યારે અહીંયા આગળ, મને યાદ છે હું જામકંડોળા આવી હતી, પ્રધાન ત્યારે નરેન્દ્રભાઈ ગુજરાતના મુખ્યમંત્રી હતા અને વિઠ્ઠલભાઈને તમે લોકોએ ભારતીય જનતા પાર્ટી જોઈન કરી ત્યારે નરેન્દ્રભાઈ પોતે બોલ્યા હતા કે આ સામા પ્રવાહે ચાલનાર વ્યક્તિ આજે પ્રવાહની સાથે ચાલી રહ્યા છે. તો વિઠ્ઠલભાઈનો જે રીતનો નેચર હતો એમાં તમારી માતાનું યોગદાન, કારણ કે આટલું બધું કરવું, એક ઘરને મેનેજ કરી અને આ બધું કરવું, એટલે માતાનું યોગદાન કેટલું હતું એમાં? કે મારા પિતાજી કીધું કે એ નોખી માટીના માણસ હતા, એટલે સામા પ્રવાહે વર્ષોથી ચાલ્યા છે.
કોઈ પણ વ્યક્તિ પોલિટિક્સ કે સમાજમાં આગળ ત્યારે વધે જેનો ફેમિલી સપોર્ટ હોય. એટલે મારા મમ્મીને મારે ધન્યવાદ આપવો પડે કે એને વર્ષોથી એમને સપોર્ટ કર્યો છે અને ત્યારે એક વ્યક્તિ અહીંયા સુધી પહોંચી શકે. અને ફેમિલી બેકગ્રાઉન્ડ, દાખલા અમારું ફેમિલી સાઈઝ મારું જોઈન્ટ ફેમિલી છે. મારા ફાધરની હયાતી નથી, પણ મારા બંને કાકા કે મારો આખો પરિવાર અમે આજે જોઈન્ટ ફેમિલીમાં આજની તારીખે રહી છીએ. ત્યારે જ એક વ્યક્તિ બધું મૂકીને આ કામ રાત દિવસ જોયા વગર કરી શકે, કારણ કે પાછળ ફેમિલીનું આખું બેકગ્રાઉન્ડ એનો સપોર્ટ હોય. એટલે સપોર્ટ પૂરેપૂરો મળ્યો છે ત્યારે અહીંયા સુધી પહોંચી શકાય છે. અને કારણ કે મેં હમણાં જે છેલ્લો કાર્યક્રમ હતો ત્યારે પણ મેં તમારા મમ્મીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે વાતચીત કરતા જોયા હતા. તો તમારા મમ્મી પણ આ કન્યા છાત્રાલયમાં એટલો જ રસ લે છે કે બસ ઘર મેનેજ કરવામાં કામ કરે છે, કે વિચાર પણ ઘણી વખતે કેવું હોય કે ભલે ફ્રન્ટ ફૂટ પણ ના હોય પણ વિચાર એમનો હોય કે ના આપણે દીકરીનું આ કરવું જોઈએ. 100% એનો સપોર્ટ એમાં હોય જ. ભલે આમાં ઇન્વોલ્વ નથી કે પોલિટિક્સમાં કે પણ સપોર્ટ આપતા. આજે મારા પિતાશ્રીની હયાતી નથી તો સ્વાભાવિક મારા મધર છે એ મને માર્ગદર્શન આપતા હોય છે અને એમના આશીર્વાદ જ અમારી ઉપર હોય છે. એટલે ત્યાં સુધી જે કામ કરવા કે સવારથી ઉઠીને સાંજ સુધી કામ કરવું પણ એમનું માર્ગદર્શન રહેતું હોય છે, એમની આશીર્વાદ રહેતા હોય છે. અને જ્યાં પણ અમારી સંસ્થા છે તો એવો કાર્યક્રમ હોય ત્યારે ચોક્કસી હાજરી આપતા હોય છે. એવો સમય અહીંયા આવે ત્યારે દીકરીઓને પણ મળે, કારણ કે દીકરીઓની સંસ્થા છે. આજે હું જે ડિસિઝન લઈ શકું કે જે દીકરીને મારા મધર વધારે એને સમજી શકતા હોય છે. એટલે સમયે આવીને અને દીકરીઓને પણ માર્ગદર્શન આપતા હોય છે.